ભૂલથી પણ ન કરતા 5 પ્રકારના આર્થિક વ્યવહાર, નહીં તો તમને મળશે આવકવેરા વિભાગ તરફથી નોટિસ। હું છું રેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર। આવકવેરા વિભાગ તમારા દરેક મોટા વ્યવહાર ઉપર નજર રાખે છે। જ્યાં પણ તેને કંઈક શંકા જાય તે તમને ત્યાં નોટિસ આપશે। તેથી ખાસ કરીને રોકડ દ્વારા ચૂકવણી કરતી વખતે આ 5 બાબતો ધ્યાનમાં રાખો। ડિજિટલ યુગમાં જેમ જેમ ચૂકવણી પદ્ધતિઓ બદલાઈ રહી છે તેમ તેમ તેમના ઉપર દેખરેખ પણ વધી ગઈ છે। તમે ઓનલાઈન કેટલી રકમ ચૂકવો છો કે રોકડથી કોઈ વસ્તુ ખરીદો છો તો આવકવેરા વિભાગ હવે આ બધું ધ્યાનમાં લેશે। જો તમે એવું વિચારો છો કે આવકવેરા વિભાગને જ્યારે સુધી તમને ખુદ ન જણાવો ત્યાં સુધી તેમને ખબર નહીં પડે તો એ ખોટું છે। આવી ભૂલ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે। ચાલો એવી 5 રોકડ આર્થિક વ્યવહાર પદ્ધતિઓ ઉપર નજર કરીએ જેનાથી આવકવેરા વિભાગ તમારી તરફ ધ્યાન આપી શકે છે। તો કે બચત ખાતામાં મોટી રકમ જમા કરાવી। જો તમે નાણાકીય વર્ષ દરમિયાન તમારા બચત ખાતામાં ₹10 લાખથી વધુ રકમ જમા કરાવો છો તો બેંક આવકવેરા વિભાગને આ માહિતી આપી શકે છે। ત્યારબાદ વિભાગ તમારી પૂછપરછ કરી શકે છે। નોટિસ મળવી એનો અર્થ એવું નથી કે તમે કરચોરી કરી છે, પરંતુ તમને પૂછવામાં આવશે કે આ રકમ ક્યાંથી આવી। જો તમારા જવાબો સંતોષકારક ન હોય તો દંડ પણ લાગુ થઈ શકે છે। બીજું, એફડીમાં મોટી રકમ જમા કરાવી। જો તમે ફિક્સ ડિપોઝિટમાં ₹10 લાખથી વધુ જમા કરાવો છો તો પણ તમારું નામ ટેક્સ રડાર હેઠળ આવી શકે છે। આવકનો સ્ત્રોત જણાવવો ફરજિયાત બની શકે છે। ત્રીજું, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ। જો તમે શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં ₹10 લાખથી વધુનું રોકાણ કરો છો તો તેની જાણકારી પણ આવકવેરા વિભાગ સુધી પહોંચી શકે છે। એના આધારે તમને નોટિસ મળી શકે છે। જો કે દરેક વખતે નોટિસ આવે એ જરૂરી નથી, પણ તમે તેમના રડારમાં આવી શકો છો। ચોથું, ક્રેડિટ કાર્ડ બિલ રોકડમાં ચૂકવવું। જો તમે દર મહિને ક્રેડિટ કાર્ડનું બિલ ₹1 લાખથી વધુ રકમમાં ચેક અથવા તો ઓફલાઈન રીતે ચૂકવો છો તો આવકવેરા વિભાગ આ ઉપર ધ્યાન આપી શકે છે અને નોટિસ પણ આપી શકે છે। પાંચમું, મિલકત ખરીદતી વખતે રોકડ ચૂકવણી। જો તમે ₹30 લાખથી વધુ કિંમતની મિલકત ખરીદો છો અને તેમના ઉપર કોઈ પણ પ્રકારની રોકડ ચૂકવણી કરો છો તો તેવું નોંધવાનું જરૂરી બને છે અને નોંધાવવું પણ જરૂરી બને છે। કેટલાક શહેરોમાં મર્યાદા ₹20 લાખ અથવા ₹50 લાખ પણ હોઈ શકે છે। આવકવેરા વિભાગ તમારા આવકના સ્ત્રોત વિશે વિગતો માંગે તેવી શક્યતા ઊભી થઈ શકે છે, એટલે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખજો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।